મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે ફરી આ પ્રકારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના રાંદેર, ભેસાણ અને વરાછામાંથી 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 ઝડપાયા છે. રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવાને ડ્રગ્સ આપનાર લબરમુછિયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી ₹15,23,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ગતરોજ રાંદેર રોડ ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામેથી પત્ની સાથે બર્ગમેન મોપેડ પર જતા અશરફ અલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી ₹2,53,700ની મત્તાનું 25.370 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તેના ગોરાટ રોડ, કોઝવે રોડ, સુકુન એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં પણ ઝડપી લેતા ત્યાંથી પણ વધુ 73,900ની મત્તાનું 7.390 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી 32.760 ગ્રામ એમડી ડ્રગ્સ ઉપરાંત બર્ગમેન મોપેડ, 100 જેટલી પ્લાસ્ટિકની થેલી વગેરે મળી કુલ ₹3,86,500નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા એમડી ડ્રગ્સનો જથ્થો તેણે કાદરશાની નાળ ખાતે રહેતા અયાને આપ્યાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ તરફ ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમ ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફૂડ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરસતા વરસાદમાં એક યુવાન પોલીસને જોઈ ભાગતા તેને ઝડપી પાડી પૂછતા તે યુવાન નિર્મિત કૃષ્ણાકુમાર જાડેજાએ પોતાની પાસે એમડી ડ્રગ્સ હોઈ ગભરાઈને ભાગતો હોવાની કબૂલાત કરી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લેતા તેની પાસેથી 8,02,600ની મત્તાનું 80.26 ગ્રામ એમડી ડ્રગ્સ અને 64 જેટલી પ્લાસ્ટિકની થેલી મળી હતી. ત્યાં ભાડેથી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા નિર્મિતની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત રોકડા ₹14,000, મોબાઈલ ફોન વગેરે મળી કુલ ₹8,56,700નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો વરાછાના જય મકવાણા અને અન્યોને આપ્યાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ભેસાણ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. અયાને શોધી રહેલી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં 20 વર્ષીય અયાન ખાન, આયુબ ખાન પઠાણને પણ કાદરશાની નાળ નવા બનતા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. આમ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 3 સ્થળેથી 13,60,200ની મત્તાના 136.2 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ ₹15,23,300નો મુદ્દામાલ કબજે કરી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા લાસ્ટ વીકના 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા. અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે. સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23-24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7 થી 8 ગ્રામ મળ્યું. એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું. અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું. એની તપાસ કરતાં પીઆઈ JN ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બર્ગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું.
અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 13,60,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાન પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે. એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે. આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.